હવે મોજ મારે હું ભાજ મોજ મારે ભાજ મોજ મારે હું રે એ આગમ અગોચાર જલાખ ધણીની આ જિંદગી આખી આમ નામ વહી જવાની તો ગોતવા કોને આપણે પામવું કોને અવતાર ભગવાને માણસનો આપ્યો તો હું તો હૃદયથી કહું છું જેને માણસ બનાવ્યા એ કદાચ ક્યાંય મોટા કુંભમાં આપણાથી પુગાય કે ન પુગાય ભગવાન માની લે કદાચ ન પુગાય એમાંથી બધાની સમય મર્યાદા કે પરિસ્થિતિને અનુરૂપ પણ કોઈ દી જીવનમાં કોઈને સુરેશ બુવાજી શાસ્ત્રો એવું કહે છે કે નડવાનું કામ ન કરો ને મોટામાં મોટો ધર્મ છે વિષ્ણુભાઈ જિંદગીમાં કોઈ દી તમે કોઈને નડો નહીં અને કોઈ સારા કામ કરતું હોય અને આડો પગ ન કરો આથી મોટો ધર્મ બીજો હોય જ આ જ મોટો ધર્મ છે પણ દુનિયાનો પાછો નિયમ એવો જ છે હું ઘણીવાર કહું છું આપણે સમાજમાં એમ કહેતા હોય ને કે આ મૂર્ખ માણસ છે આ તો બહુ મૂર્ખ્યો છે હું હૃદયથી કહું છું મૂર્ખાની જરૂર છે યાર હવે કોઈ મને એવું કે તમે એમ કહો છો મૂર્ખાની જરૂર છે શું કામ મૂર્ખ્યા છે ને એ ડાયા માણાના ઢાંકણા છે સમાજમાં મૂર્ખ ન હોય વિષ્ણુભાઈ તો ખબર ન પડે કે ડાયા કોણ છે એ નક્કી રાખજો સમાજમાં મૂર્ખ હોય કોઈ પણ સમાજમાં કે કોઈ પણ તમે જ્ઞાતિમાં લઈ લો એમાં બે પાંચ મૂર્ખા નીકળે અને એ મૂર્ખ્યા છે ને એ પાછા સજ્જનના ઢાંકણા છે એ મૂર્ખથી સાચો ઓળખાય એનાથી જ ખબર પડે કે આ ડાયો માણસ છે આની વાત ન થાય એમ જીવનમાં કોઈને નડવાનું કામ ન કરો એ મોટામાં મોટો ધર્મ છે ફેરવાય તો બે માળા ફેરવજો ન ફેરવો તો સુરેશ બુવાજી જેવા બધા બુવાજીઓ માળા ફેરવે માતાજીની આગળ એના થડે માથું મૂકી દેજો પણ કોઈને જીવનમાં નડો નહીં આ મોટામાં મોટો ધર્મ છે અને હવે બીજી વાત કરું દાન અલગારી કહે છે ગોતવા જેવું આ જીવન કાલ પૂરું થઈ જશે યાર તો આ જીવતરને જાતા વાર નથી લાગતી ઘડીકમાં દિવસો એક દી ઉગે બીજો હાથમાં એક દી ઉગે પાછો હાથમાં એમ કરતા કરતા દિવસો પૂરા થઈ જવાના તો કરવાનું શું તો દાન અલગારી કહે છે સાંભળજો આ કડીમાં કે મોજ મારે હું ભાજ મોજ મારે હવે મોજ મારે હું રે એ અગમ અગોચાર જલાખ ધણીની એ અગમ અગોચાર એ લાખ ધણીની ખોજ મારે હું રે ભાઈ મોજ મારે હું હવે મોજ મારે હું હવે સાંભળજો ભગવાન ક્યાં છે માતાજી ક્યાં છે કે કાળ મીઢપાણા ના કાળ ઝાંચીરી જ્યાં કૂપલ્યું ફૂટે રે કાળ મીઢપાણા ના કાળ ઝાંચીરી અને જ્યાં કૂપલ્યું ફૂટે રે આપ ધરા બીજ રમ તું હાલે પણ એનો ખેલ નો ખૂટે રે આમ જો તમે વિષ્ણુભાઈ એટલે ઉપર આપ નીચે ધરતી છે આ કોઈ દી ભેગા થયા ખરા ન થાય આપ ધરા બીજ રમતું હાલે એનો ખેલ નો ખૂટે આ ખેલ કેટલા દીથી હાલ્યો આવે છે રામ આવ્યા કૃષ્ણ આવ્યા નરસિંહ અવતાર લઈને ભગવાન આવ્યા આ બધા આવતા જાય ને જાતા જાય આ ખેલ હજી ખૂટ્યો નથી હજી અમારી જગ્યાએ બીજા બેઠા છે આ કોઈની જાગીર તો છે નહીં આ તો કોઈ ખવાયું બોલવા વાળો પાછો બેઠો હશે આ ખેલ કોઈનાથી ખૂટ્યો નથી એટલે દાન અલગારી લખે છે આમાં કે આપ ધરા બીજ રામ તું હાલે એનો ખેલ નો ખૂટે રે પણ લહેર આવે લાખ લૂટ દરિયામાં પણ લહેરું આવે એ લખ લૂટ દરિયામાં લૂટ તારે હવે મોજ મારે હું ભાગ પેલો પ્રસંગ મને યાદ આવે માતાજીનો સાનિધ્ય છે ભગવતીનો ખોળો છે એવી ભગવતી ચેહર આમ તો ગઈકાલે ન ભૂલતો હું તો કે આજ કે ગઈકાલ ભગવતી ચેહરનો પ્રાગટ્ય દિવસ ગઈકાલ હતો ને આ બનાસકાંઠામાં બોલ્યો ડાયરામાં કે માનો જન્મ દિવસ હતો ચેહર માનો ચેહર ઉપર જેને આઝાદ ભરોહા જેને રાખ્યા છે એ ફળિયા એ આંગણાને કોકની પરિવારને પૂછો તો એના અંદરથી એક જ નીકળે કે અમારી મા ઉપર અમને ભરોસો છે અને વિશ્વાસથી મોટી ભુવાજી બીજી કોઈ વાત છે જ નહીં દુનિયામાં વાત વિશ્વાસે ઊભી છે અને આપણી ગામડાની કહેવત છે કે વિશ્વાસથી વાણ હાલ્યા જાય તો એવા વિશ્વાસના વાણ તારે કોણ તો એ માં તારે કથા તમે જાણો છો છતાં વાત કરી દો માની આવું એક ભરોહાનું વાણ ભુવાજી દરિયામાં હાલ્યું જતું હતું અને એમાં દરિયો ગાંડો થયો દરિયામાં લોટ આવ્યો પણ એ પેલા વાત કરી દઉં સારા માણસો શું કામ કરે દરિયામાં લોટ આવ્યો દરિયો તમે જાણો છો દરિયો ઉછાળા મારતો પાણીના તો કરોડો માછલા લાખો માછલા દરિયાના કાંઠે તડફડિયા મારતા
એટલે સાધુ નીકળ્યા ભુવાજી, એ બહુ સરળ હતા, બહુ સિદ્ધાંતવાદી હતા. એ સાધુ નીકળ્યા એટલે એને જોયું માછલા તડફડિયા મારે અને પાણી વગર માછલું જીવે નહીં. તમે જાણો છો, હું જાણું છું, તો માછલા મરી જાય. એટલે પોતે સાધુ હતા, ભેટ વાળી દીધી, ભગવો પહેરેલો, ભેટ વાળી અને ખોબે ખોબે આમ પાણી આવે એ ખોબે ખોબે પાણીમાં મીડિયા નાખવા. પરસેવે રેબઝેબ થઈ ગયા. એમાં કોઈ કવિ ત્યાંથી નીકળ્યા અને એને જોયું કે એકલો સાધુડો, એકલો બાવલિયો આ ખોબા ભરી ભરીને માછલાના પાણીમાં નાખે છે, તો આ લાખો માછલા પડ્યા છે, એકલો થોડો પૂરું પાડવાનો. એટલે કીધું કે બાપુ તમે ખોબા ભરી ભરીને માછલાના જે નાખો છો પાણીમાં, એ શું કામ નાખો છો? ત્યારે સાધુએ જવાબ આપ્યો કે બાપુ તમે ગમે એટલા ખોબા ભરશો, લાખોની સંખ્યામાં, કિનારા ઉપર નજર તો કરો, તડફડિયા મારે છે બધા. આ એક માછલું નથી, બે ત્રણ માછલા નથી આયા, આ તો લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે, તમે કેટલાકના ખોબા ભરશો? ત્યારે ઓલો બહુ સિદ્ધાંતવાદી માણસ, સમજદાર માણસ, એને હાથમાં ભુવાજી ખોબો ભરીને એટલું કીધું કે ભાઈ લાખોને તો હું નહીં તારી શકું, આ કરોડો માછલા જે તડફડિયા મારે મારાથી ન તરાય, પણ જેટલા મારા ખોબામાં આવ્યા એટલા તો તરે ને. કે હા, જીવનમાં એટલું યાદ રાખજો, તમારાથી થાય એટલું તો સારું કરો. કદાચ મોટું આપણાથી ભુવાજી ન થઈ શકે, આપણે મોટા મંડપ કે કોઈ 1000-5000 માણસના જમણવાર ન કરી શકીએ, પણ થાય એટલા 5 મહેમાનને તો જમાડવાની શક્તિ ભેળિયા વાળીએ બધાને આપી છે. તો આવું સજન વાળું જીવન જીવો. આજની બહેનો દીકરીઓ માટે હું ઘણીવાર કહેતો હોઉં કે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હોય, બોલતા હોય, પણ આપણી ભુવાજી ગુજરાતી ભાષા મરતી જાય છે. એનું દુઃખ છે અમને, કલાકાર તરીકે નહીં, પણ ગુજરાતના એક નાગરિક તરીકે તમને કહું છું, ભારતના એક નાગરિક તરીકે કહું છું કે ગુજરાતી ભાષા મરે નહીં, એની જવાબદારી મારી તમારી છે. હવે જાવ તો હાય આવી ગયું, હેલો આવી ગયો, બાય બાય, ટાટા, સી યુ, આવજો તો વ્યૂ જ ગયું ભુવાજી. પેલા તો પગ મૂકતા હતા એમ કે આવો આવો આવો, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, આવું બોલતા બધા બંધ થઈ ગયા. હવે જે બોલે છે એની વાત નથી કરતો, જે નથી બોલતા એની વાત કરું છું. પછી જાવા ટાણે ડેલી હુંદી આવતા, આવજો બાપા, બીજી વાર આવજો, મારા હમશે, આવું બધું નીકળી ગયું. બાય બાય, ટાટા, આ બધું આવી ગયું. હવે ક્યાંથી આવ્યું ભુવાજી એ ખબર નથી. ગુજરાતી ભાષા મરતી જાય છે, એને જીવાડવાના પ્રયાસ કરજો. તમને બહુ ઇંગ્લિશ આવડતું હોય, તમે ઇંગ્લિશમાં ફફડાટી વગાડતા હોય, તો તમને મારા ગળાના હમશે. તમે તમારા આઉટ ઓફ કન્ટ્રી જાવ ત્યારે ગુજરાતી બોલતા જ નહીં, ઇંગ્લિશમાં જ વાતો કરો, ઇંગ્લિશમાં જ બોલો. પણ ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો હક આ જેટલા બેઠા છે એ બધાયનો છે કે ગુજરાતી ભાષા મરે નહીં. તમે કેરલા જાઓ તો એ કેરલિયન એમની ભાષા બોલે, તમે ફ્રાન્સમાં જાઓ તો એ લોકો એમની લેંગ્વેજ બોલે. તો આપણને અટાણે ગુજરાતી બોલતા શરમ આવે છે. પીડા ઈ વાતની છે ભુવાજી, ગુજરાતી બોલતા શરમ આવે છે. અરે હકથી કહી દેજો હું ગુજરાતી છું, મને ગુજરાતી બોલતા આવડે. પછી હામો ઇંગ્લિશ વાળો ન સમજે તો એનો પ્રશ્ન છે, આપણે એમાં શું કરવાનું? આપણે તો આપણી ભાષા ગુજરાતી છે, આપણી માતૃભાષા ગુજરાતી છે. એ ગુજરાતી ભાષાને જીવતી રાખજો. એટલે ટકોર કરું છું તમને, ભણેલા ગણેલામાં બેઠા હોય ને, ગુજરાતી ભાષાની જરૂર છે હવે. અને ત્યારે મને યાદ આવે એક પ્રસંગ માતાજીનો, પછી ગીત ગાવું છે મારે, ચોટીલા વાળી જામુનનું. ત્યારે એક દરિયામાં મોટું વાણ હાલ્યું જાય, ભરોસાનું વાણ હતું, વાણ વિશ્વાસે વાણ હાલ્યા જાય. તો વાણ કોનું હતું? એ વાણિયાનું હતું. આ ભગવતી બિરાજે છે સિકોતર. એટલે મને પ્રસંગ યાદ આવે કે હે માં, હે જગદંબા, એક વાણ હાલ્યું જાતું, એમાં દરિયો ગાંડો થયો, દરિયો ઘૂઘવાટા માંડ્યો મારવા, દરિયો એમ કાઢતો ડોળા માથે ઊભા મોતના હોળા, વમણે ચડેલા વાણ કોઈના કાઢતો જાજે, અરે તને મળ્યું હોય તો કાંઈક આપતો જાજે. અને હવે સાંભળજો, હુકાણા હાડ પાડોશીના બાળને મોઢે. તમારા પાડોશમાં કોઈ રહેતું હોય એને ગરીબ આવ્યો, તેને એટલું કીધું કે મૂંઝાતા નહીં યાર. હુકાણા હાડ પાડોશીના બાળને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, તને મળ્યું હોય તો આપતો જાજે. પછી જેને મોઢામાં જ કોળિયા વાળ્યા છે એનો ઇતિહાસ દુનિયામાં બને નહીં. ઇતિહાસ બનાવવા માટે તમારે ખુદને ખપી જવું પડે યાર. રામે લક્ષ્મણને કીધું, વિષ્ણુ ભુવાજી બહુ આપણે થોડા છે આજના ડાયરામાં, પણ સમજદાર છે એટલે વાતો આ બધી સાહિત્યની કરું. રામે લક્ષ્મણને કીધું, સાંભળજો કે હે લક્ષ્મણ, કે હા ભાઈ, કે જેના જીવતરમાં વિવેક ન હોય, જેના જીવતરમાં આદર્શ ન હોય, એ આદર્શ વગરના જીવન છે ને એ વ્યર્થ હોય. તમારી આગળ કરોડો રૂપિયા વિષ્ણુભાઈ થઈ જાય, તમે મોટા બંગલામાં રહેતા હોય, પણ તમારામાં ડિસિપ્લિન નહીં હોય તો આ સમાજ ક્યારે કિંમત નહીં કરે. તમારી આગળ પૈસા હોય, તમારી આગળ સત્તા હોય, અને તમારી આગળ પાછો વિવેક ભેળો હોય ને, તમારી આગળ નમ્રતા ભેળી હોય, તો દુનિયા સલામ મારશે. દાબથી નહીં, પ્રેમથી, કે ભાઈ એની વાત ન થાય, એ તો બહુ ડાયો માણસ છે, સમજદાર માણસ છે. રામે લક્ષ્મણને કીધું,
મને વાતું કરવાની મજા આવે છે એટલે આ બધા પ્રસંગો કહું કે લક્ષ્મણ જેના જીવનમાં વિવેક ન હોય, જેના જીવનમાં આદર્શ ન હોય ને, એના જીવતર છે ને ધૂળ જેવા હોય. આદર્શ વગરના જીવનનો કોઈ મતલબ નહીં. ત્યારે સામે લક્ષ્મણે રામને કીધું, ભાઈ હતા એના, કે ભાઈ તમારી વાત બહુ સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય, વિવેક વગરનું જીવન વ્યર્થ હોય. પણ મોટા ભાઈ રામ, આદર્શ પકડવામાં, આદર્શ રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? આખું જીવન આદર્શ પકડવામાં પૂરું થઈ જાય, ખપી જાય, એનું કરવાનું શું? ત્યારે રામે સુરેશ ભુવાજી વળતો જવાબ આપ્યો કે જેના જીવન આદર્શ પકડવામાં, વિવેક રાખવામાં પૂરા થઈ ગયા, ખપી ગયા, એ ખપી ગયેલા અને પૂરા થઈ ગયેલા જીવન છે ને, એ આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. એ જ એના માટે આજે દાખલો દેવો હોય તો તમે મેં મીરાબાઈને જોયા નથી, કોઈ જોયા છે? આમાં નથી જોયા. શું કામ મીરાબાઈને યાદ કરી છે? કારણ કે મીરાબાઈ ઝેરના ઘૂંટડા પીધા છે અને દુનિયાને દેખાડ્યું ભરોહો રાખો ને તો ઝેર પીવાય, મારો દ્વારકા વાળો આવે, એમાં બીજી વાત ન હોય. આ મીરાએ શીખવાડ્યું છે. તમે ને મેં આમાંથી કોઈ સુદામા નથી જોયા તો સુદામાની વાતો શું કામ કરી? આ બધા આદર્શ પાત્રો છે. તમે ને મેં રણછોડ રબારીને કદાચ નહીં જોયા હોય, વડીલોએ જોયા હશે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને હું ઘણીવાર મારા ડાયરામાં પ્રસંગ બોલું છું. હું તો સુરેશ ભુવાજી ફળિયામાં ગયો, એ ખાટલા ઉપર બેહીને મેં કાગળ વાંચ્યા છે. ત્યાર પછી હું ડાયરામાં બોલું કે ખોટો ન પડું. કોઈ મને એમ ન કે તમે આ ખોટો ઇતિહાસ રજૂ કરો છો. આપણા પીએમ ના કાગળો એના ઘરે પડ્યા છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને તેથી કરાચી, લાહોર માંથી નીકળેલો રબારીનો દીકરો બનાસકાંઠામાં લીંબાળી ગામ વાવની બાજુમાં, અને તેથી 71 નું યુદ્ધ, ભાગલા પડ્યા 1947માં. ત્યાર પછી 71 ની એક વોર થઈ, આપણી ભારત પાકિસ્તાનની વોર થઈ. એ વોરમાં આપણા જનરલ મેજર મુજાણા કે આપણી આગળ સૈન્ય છે, આપણે યુદ્ધ જીતી જવાનો, પણ આપણે જો છુપા રસ્તા મળી જાય તો આ બાજુથી આપણું લશ્કર, આ બાજુથી આપણું, વચ્ચે પાકિસ્તાની લશ્કર આવી જાય તો આપણને જીતવામાં હેલું પડે. તો કેવું કોને? ત્યારે કોઈ મેજરને એટલું કીધું કે એક રબારી જે તે સમયે ઉસાળા ભરી પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થાયી થયા છે, કે ક્યાં રહે છે? કે બનાસકાંઠામાં. તો એને મળવા માટે આવ્યા અને મળવા આવીને એટલું કીધું કે ભારતને, આપણી આર્મીને તમારી જરૂર છે. જેના ઉપર આખું મૂવી બન્યું, તમે જોયું છે, અજય દેવગણનું. અને તેથી રણછોડ રબારીએ કીધું, આદર્શ પાત્રની વાત આવી એટલે વાત તમને વચ્ચે કહી દઉં કે તમારી જરૂર છે. શું જરૂર છે? કે અમારે ભારત પાકિસ્તાનની વોર હાલે છે અને અમે છુપા રસ્તા જોયા નથી. એ તમને ખબર છે, તમે જાણો છો. ત્યારે રણછોડ રબારી એના બાને કે એના બાપુને પૂછ્યું નથી કે હું જાઉં કે ન જાઉં. હરિયલ ઘરે ન હોય જેના ફળિયે કુંજર ફરે. નાના નાના ખાવજના ડાલા મથા સિંહના બચ્ચા આટા મારતા હોય ફળિયામાં, અને એમાં ક્યાંકથી અચાનક હાથી ફળિયામાં આવી જાય તો એને પૂછવાનું ન હોય મારે શું કરવાનું હોય, એ કુંભાથળ ફાડી નાખવાનું હોય. હરિયલ ઘરે ના હોય જેના ફળિયે કુંજર ફરે, એને વયની વાટું ન હોય તો કેહર બચાને કાગડા. હું નાની ઉંમરનો છું, મને મોટો થવા દો, મને મોટો થવા દો. એ મોટા થઈને ઉંમરવાળા થાય, કઈ કરી ન શકે. આ ઘણા એમ કે મારે કઈક બનવું છે. પછી તમે 60 વર્ષે પૂછો ને તમે શું બન્યા, તો કે અમે ઉંમરવાળા બન્યા, અમારાથી બીજું ન બનાવું. એમ નહીં, જેને વયની વાટું ન હોય તો કેહર બચાને કાગડા. અને તેથી રણછોડ રબારીએ હા પાડી દીધી કે હું રસ્તા દેખાડવા આવું છું, અને કદાચ જો ખપી જાઓ તો મારી ડેડ બોડી મારા ઘર સુધી પુગાડી દેજો. હું રબારીનો દીકરો છું, પાછી પાની નહીં કરું. રસ્તા મેં જોયા છે અને મારા ભારતને જરૂર હોય અને જો ભેળો ન હાલું તો આથી બીજો મારા માટે કોઈ અવસર હોય નહીં હારો. સાહેબ આગળ રબારી હાલો જાય. ભાઈ આપણી બધી ટેન્ટુ જે હતી, આપણી તોપું હતી, આપણી આર્મી હતી, એ એક રબારીના ભરોહા ઉપર સુરેશ ભુવાજી હાલી જતી હતી 71 ના યુદ્ધની. ક્યારેક વાંચી લેજો આ પ્રસંગ તમે. આખી ઇન્ડિયન આર્મી હાલતી હતી, જોખમ હતું. કોઈ મેજર નહીં કીધું તમે આની ઉપર ભરોસો મૂકી દીધો, કે આ ભરોસો મૂકી દીધો કે જોજો. અને તેથી મૂછ માથે તાવદન કીધું તું, એક મૂળું મૂછે અને બીજો તરવારે થવા. આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. તમે રણછોડ રબારીનો ફોટો જોઈ લીજો, એમાંની મોટી મૂછ છે. મૂછી મરદ માણાની શાન છે. મૂળું માણેકને અમરેલીની કચેરીમાં હાજર કરીને ગોરા અમલદારે કીધું તું સલામ કરી દે. આ બે ઓખા આજ જે ભગવાન દ્વારકાધીશ બિરાજે છે, એ ઓખાના બે બારવટિયા હતા. અને અંગ્રેજી હુકુમતે કીધું કે એકવાર આમ સલામ કરી દે તો તારા બધા ગુના માફ. તેથી કવિએ દોહો કીધો કે એક મૂળું ને મૂછે, બીજો તરવારે તવા, અને હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. બે હાથ ભગવાને આપ્યા છે, કદાચ ત્રીજો આપ્યો હોત તો તમને સલામ ન કરું. એક ગુનો માફ ન થાય તો કાંઈની જિંદગી જીવવા અને મરવા આવ્યો છું, મને મરદાનગીથી જીવવા દો. તેથી રણછોડ રબારીએ કીધું તું કદાચ મરી જાવ, ખપી જાવ,
તો મારી ડેડ બોડી મારા ઘર સુધી પુગાડી દેજો, પણ લાહોરના પાદર સુધી જો તમને ન લઈ જાવ તો હું રણછોડ રબારી ન કહેવાવ. આગળ હાલો જાય. પાછળ આપણી આખી આર્મી આલી જતી. ઈ વોર આપણે 71 ની જીતી ગયો ટૂંકમાં કહું. અને વોર જીત્યા પછી આપણા પીએમ, આપણા વડાપ્રધાન, હું ન ભૂલતો હોઉં તો ઇન્દિરાબેન ગાંધી હતા. એ સમયમાં એમને કાગળ લખ્યો. એ કાગળ એક રબારીને લખ્યો કે સમગ્ર ભારત વર્ષ અને હું પીએમ તમારા ઉપર ગૌરવ લઉં છું. ઇન્ડિયાને જરૂર પડી, ભારતને જરૂર પડી, તેથી તમે આગળ હાલ્યા અને ભારતને મદદ કરી. આ ઋણ અમે તમારું ક્યારેય નહીં ભૂલી. આ કાગળ હજી ફળિયામાં હાચવીને પડ્યા છે, કોક દી જાવ તો વાંચી લેજો. આ આદર્શ પાત્રો હતા. આની વાતો આપણી કહું. મને કઈ ત્યાંથી કવર થોડું સુરેશ ભુવાજી આવે છે રોજ કે આલ્યો આ કવર તમે અમારા દાદાની વાત કરજો. અમારે કરવી પડે છે, રહેવાતું નથી. હું સૌરાષ્ટ્રમાં વાત માંડું છું. શું કામ? આ જીવતરના આદર્શ પાત્રો હતા. આવી એક પ્રસંગ જો કોઈ યુવાનો સાંભળી જાય તો એને એમ થાય કે સાલું આપણે કંઈક આવું સારું કરવું છે. સમય આવે તો એટલે અમે ગામો ગામ વાતો કરીએ છીએ. અને હવે સાંભળજો, વાત કરવું. વાણ હાલું આવતું હતું અને વાણ જે ડોલે ચડ્યું, આ ભગવતી બિરાજમાન છે વાહણવટી સિકોતર. અને તેથી ભગવતીને યાદ નથી કરી, ભગવાનને યાદ કર્યો, આમ યાદ કર્યો, જ્યાં જેને શ્રદ્ધા હતી ને યાદ કર્યો. પણ વાણ ડોલા ખાતું આવે, જમને જીવને જાજુ છેટું નહીં. તેથી આ સિકોતરને યાદ કરી વાણી આવ્યો દરિયામાં કે હે ભગવતી, હે વાહણવટી, હે સિકોતર, આજ જો મારું વાણ કાંઠે લઈ આવી દે તો મારા મનમાં ધારેલી માનતા હું પૂરી કરીશ. પણ મને એકવાર બહાર કાઢી દે, મારા છોકરા નાના છે, મારું જીવતર બગડી જાય, મારું પૂરું થઈ જાય, માં મને એકવાર બહાર કાઢી દે. એટલે તેથી આ જે આ પાદરમાં, આખજ ગામના પાદરમાં જે ભગવતી બિરાજે છે, એ ભગવતી વાહણવટી સિકોતર તેથી આવી ભેળ્યો. અને માં આવે ભુવાજી, અનુભવ હોય ને પૂછી લેજો, માં આવે. સાયન્સ આ ઘટના ઉકેલી નથી, વિજ્ઞાનથી આ ઘટના નથી ઉકેલાની. માં આવે અને આવી ભાઈ એ વાવાઝોડા જેવો દરિયો ગાંડો થયો એને ધીરો પાડી દીધો અને આખું વાણ ધીરે 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 કાંઠે આવી ગયું. વાણ નીકળી ગયું. પછી આ વાહણવટી સિકોતરની માનતા કરેલી, એ માનતા કરવાનું વાણીઓ ભૂલી ગયો. 6 મહિના 12 મહિના ભુવાજી વયા ગયા અને માતાજી સપને આવી કે તેથી મત દરિયામાં તારું વાણ હિલોળા ખાતું, ડોલા ખાતું, તેથી કાંઠા સુધી તારવા હું આવીશું. હવે માનતા ભૂલી ગયો. તેથી આ ડાયો વાણીઓ એટલું બોલ્યો કે માય તે નથી કાઢ્યું. એ મારું વાણ જે દરિયામાં હાલક ડોલક થતું હતું, વાણ કાઢવા સિકોતર તું નથી આવી. એ તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો હતો. આ શબ્દો જ્યાં પડ્યા ત્યાં ભગવતીએ કીધું તો હવે સાંભળી લે, હું સિકોતર બોલું છું વાહણવટી. તારા પાર્શ્વનાથ ભગવાનના પાણા છે ને આરસના, આરસ તો ઠંડો હોય, આરસમાં ઠંડક હોય. એ આરસ કોઈ દી હળગે નહીં, આરસનો પાણો ભોજી ન હળગે. પણ હું વાહણવટી સિકોતર બોલું છું વાણિયા. કાલ જો બપોરે તારા આરસના પાર્શ્વનાથના પાણાનો હળગાવું તો માનજે કુ સિદ્ધની સિકોતર નહોતી, વાહણવટી સિકોતર નહોતી બોલી, તારા પાણા હળગાવી દો. આ ભગવતી છે. અને પાણા હળગતા બપોરે તેથી ઓલો વાણિયો પાઘડી ઉતારીને પગમાં પડી ગયો કે માં તને ઓળખી નો આક્યો, માં તને ઓળખી નો આક્યો. તેથી સિકોતર બોલી હતી કે દીકરા માટે તો માં અડધા હાદે આવે, પણ ભરોહો તો રાખ હયાના ભાવથી કરો હાકલો, તો ઢીંગલા ચીથરા તણા ધૂણે, ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય જો ભરોહો હોય તો. પણ વિશ્વાસ નથી આપણને, ને આપણે દુખી છે. હવે સાંભળજો, વિશ્વાસ એટલે શું? બાળકનો જન્મ થાય, દીકરી હોય કે દીકરો હોય, એની બાપની ઓળખાણ માં કરાવે કે આ તારો બાપ છે, બોલ પપ્પા એમ. એટલે બાળક બોલે ને પપ્પા કે બાપુ, જે કઈ બોલતું હોય બાળક બોલે. એ બાળક માં ઉપર ભરોહો રાખે છે. આજ મારી તમારી બાપની ઓળખાણ આપણી માએ કરાવી છે અને આપણી માં ઓળખાણ કરાવે તો આપણી માં ઉપર આપણને ભરોહો છે કે મારી માં ઓળખાણ કરાવે છે. એમ હું તમને થોડી વાત કરું, જ્યાં જ્યાં જૂના થડા છે, જ્યાં જ્યાં ભગવતી બિરાજમાન છે, એ થડા ઉપર ભરોસો રાખજો. અંધશ્રદ્ધા ન રાખતા, શ્રદ્ધા જરૂર રાખજો, વિશ્વાસ રાખજો. અને ટાણું આવે તેથી આખજના પાદરમાં બેઠી ભેળિયા વાળીને 2 આંહુડા પાડી અને એટલું કહેજો, જોજે હો તું બેઠી છો આયા. અને એને ભળાવી દો, દુનિયામાં કોઈના બાપની તેવડ નથી તમારું રૂવાડું ખાંડું કરી શકે યાર, વિશ્વાસ હોય તો. પણ આપણને વિશ્વાસ જ નથી. અટાણ આય નાળિયેર ફોડ્યું હોય, પાછા બીજા દી બીજે ઊભા હોય, વળી ત્રીજા દી પાછા ત્રીજે નાળિયેર લઈને ઊભા હોય. ને હરખું ન આવે, અઠવાડિયે કડે હાથ તો નાળિયેર દી આવે. હવે આમાં કયા માતાજીને ડિસિઝન લેવું એ ખબર ન પડે. વિશ્વાસ એક ઉપર રાખજો કે માં હવે તો તારતોય તું અને મારતોય તું, તારા સિવાય અમારું દુનિયામાં કોઈ છે નહીં.